સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું। ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવ ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે। ત્યારે મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા છે। ત્યારે દરેક ઝોનમાં જિલ્લા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ સાંબળ મહાકાળી માતાજીના ધામે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પત્રકારો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। પ્રાંતિજ નજીક આવેલ સાંબળ મહાકાળી મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન મળ્યું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી। ત્યારબાદ શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકાર્યા હતા। તમામ હોદ્દેદારોનું શ્રીમદ ભાગવત ગીતા તથા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પત્રકારે શહેરથી માંડી ગામડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવામાં મદદરૂપ થાય છે, જેથી સરકારને મોટી કરવામાં પત્રકારનો સિંહ ફાળો રહ્યો છે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબાએ જણાવ્યું હતું કે જે રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોના જે પ્રશ્ન સરકાર સમક્ષ મૂક્યા છે તેમાંથી કેટલાકનું નિરાકરણ આવ્યું છે, ત્યારે બાકીના પ્રશ્નોનું ઝડપી નિવારણ આવે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષને હું રજૂઆત કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ સમારંભના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આ સંગઠન નાના મોટાનો ભેદભાવ નથી રાખતું। આ સંગઠનમાં તમામ પત્રકારો જોડાઈ શકે છે, પરંતુ લેભાગુ પત્રકાર માટે સંગઠનમાં જગ્યા નથી। હાલમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ત્યારે તેને અટકાવવાની જવાબદારી આપણી છે। ત્યારે આપણે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા પત્રકાર બન્યા છે, આમ જણાવી તમામ પત્રકારોને એકમેક રહેવા આહવાન કર્યું। અંતે મેહુલભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા તથા સાનિયાબેન દિવાનને મહિલા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી। કાર્યક્રમના અંતે તમામ પત્રકારો સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા। આજના સાબરકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના 29મા અધિવેશનમાં પ્રાંતિજ તાલુકાના મહાકાળી મંદિરના સાનિધ્યમાં અમને અધિવેશન કરવાની તક મળી। સુંદર મજાની વ્યવસ્થા હતી રહેવા સહિતની। સાબરકાંઠા જિલ્લાના અમારી ટીમના મહામંત્રી કિરણભાઈ, ઝોનના પ્રભારી મનોજભાઈ અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તનતોડ મહેનતથી અનેક વિઘ્નો હતા। આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો। આ સંગઠનના નામે ભળતા નામે બીજા ઉઘરાણે ચાલુ થયા। આ બધી સમસ્યા સામે લડતા લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે। એટલે મારા માટે તો સૌથી મોટું મહત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે। જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનું ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે, એની ગૌરવ આજ મને છે। એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે। લોકો ગમે એટલા નોખા પાડવાના પ્રયત્ન કરે, પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે। પત્રકારને ભેગા કરવાને, દેડક્યા તોડવા વાત કરનારાને આ કહેવત ખોટી છે, એનો સંદેશો આજે જાહેર કરું છું। પત્રકારના કુલ આપણે 14 પ્રશ્નો રજૂ કર્યા છે, એમાંથી 14માંથી 9 પ્રશ્નો ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે। પણ અમારી કન્ડિશન છે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરી અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરાવી, એનો લેખિત કાગળ અમને આપી અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે। માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જશે। પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના 25 વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે, એનો મને ગૌરવ છે। રિપોર્ટર SOS સંબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા।